ગંભીરા બ્રિજની ઘટના બાદ પણ તંત્ર હજુ કોઈ બીજી મોટી ઘટનાની રાહ જુએ છે. આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે છોટા ઉદેપુર અને ક્વાંટ જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત જોખમી બની ગયો છે. તમે જુઓ જેમ વિડીયોમાં દેખાય છે તેમ આ પુલ ઉપરના માર્ગ પર મસમોટા ખાડા અને ભૂવા પડી ગયા છે, તેમજ પુલમાં મોટી તિરાડો પણ જોવા મળી રહી છે. એટલું જ નહીં, પુલની રેલિંગ પણ તૂટી ગઈ છે, જેના કારણે રાહદારીઓ માટે પણ જોખમ ઊભું થયું છે. વળી છોટા ઉદેપુરથી બોડેલી તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો ભારજ નદીનો બ્રિજ તૂટી જવાથી તમામ ભારદારી વાહનો પણ આ જ કાંઠના જોખમી માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે આ પુલ પરનું ભારણ પણ વધ્યું છે. એટલે કે ક્વાંટ નજીક કરા નદી ઉપરનો આ જૂનો અને જર્જરિત બ્રિજ ગંભીર ખતરો ઊભો કરી રહ્યો છે. છતાં તંત્ર તો ઘોર નિંદ્રામાં જ છે. ભૂતકાળમાં બનેલી ગંભીરા બ્રિજની કરુણ ઘટના બાદ પણ છોટા ઉદેપુર જિલ્લાનું આરએનબી વિભાગ જાણે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ તો એક જાગૃત નાગરિકે આ જોખમી બ્રિજનો વિડીયો વાયરલ કર્યો છે, જેથી કરીને વહીવટીતંત્ર સમયસર જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા બ્રિજનું તાત્કાલિક સમારકામ હાથ ધરે.